હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ બારોટ મયુર. આજે આપણે સોશિયલ સાયન્સ સબ્જેક્ટ ગ્રેડ 10માં એક લાંબો વિડીયો કે જે અંતર્ગત તમે આ વિડીયોને જોઈને આખી ચોપડી તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર કરી લો કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણભારનું પૂછાય છે, કયા ચેપ્ટર જે આઈએમપી માટે જરૂરી છે, કયા ચેપ્ટર છે કે જે સેક્શન એમાં આવી શકે છે, કયા એવા ચેપ્ટર છે કે જેનો ગુણભાર ઓછો છે, થોડી ઓછી મહેનત કરીશું અને વધારે માર્ક્સ મેળવી શકીએ. તો આપણે આજે એની શરૂઆત કરીએ છીએ. પહેલાં વાત કરી લઈએ પેપર સ્ટાઇલની કે જે મેં બોર્ડ ઉપર અહીંયા તમને દર્શાવેલી જ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે ટોપર સ્ટુડન્ટ છે એમણે તો ફરજિયાત બુક રીડ કરવી. બુકમાંથી કોઈ પણ જગ્યાએથી તમને સેક્શન એમાં પ્રશ્ન પૂછી શકે છે. સેક્શન એ માટે ટોપર્સ વિદ્યાર્થીએ તો ફરજિયાત ચોપડી વાંચવી. ચોપડીની અંદર આપેલા બોક્સની અંદર પણ અમુક પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. એક ઉદાહરણ કહું તો ગઈ વખતે એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 11 જળ સંસાધનમાં બોરીજ ગામનો પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ કયા ગામમાં ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કર્યો હતો. 1 માર્ક્સ જાય એટલે આપણા 79 આવે, પણ આપણો પ્રયત્ન એવો રહેશે કે સાહેબ આપણે 80માંથી 80 લાવીએ. તો ટોપર સ્ટુડન્ટ્સે ફરજિયાત સેક્શન એ માટે ચોપડી આખી રીડ કરવી, નાના પ્રશ્નો કરવા અને લાસ્ટમાં ગાલા એસાઇનમેન્ટ હોય અથવા તમારી જોડે કોઈ મટીરિયલ્સ હોય એને પણ તમારે એકવાર રીડ કરવું, પણ ચોપડી ફરજિયાત વાંચવી. સેક્શન એની વાત કરીએ તો સાહેબ સેક્શન એમાં પહેલો જ પ્રશ્ન જોડકાનો આવે છે કે જેની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3, 16, 13 એન્ડ 12 આ એવા ચેપ્ટર છે કે મોટા ભાગે બોર્ડ એક્ઝામમાં જોડકા હંમેશા આ ચેપ્ટરમાંથી જ આવે છે. એટલે આ ચેપ્ટરમાં તમારે ખાસ તૈયારી કરવી. ચેપ્ટર નંબર 1ની વાત કરું તો મેળાવાળો પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે. ચેપ્ટર નંબર 2માં 11 જે હસ્તકલાઓ છે એમાંથી જરીકામ છે અથવા ચર્મ ઉદ્યોગ છે એના રિલેટેડ વધારે પ્રમાણમાં જોડકા પૂછાતા હોય છે. 16 ચેપ્ટર છે કે જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને લગતી સમસ્યા છે એના પ્રશ્ન વિકલ્પોમાં પૂછાઈ શકે છે. પર્યાવરણ અને પ્રકૃતિની વાત જે કરવામાં આવી છે WTO દ્વારા એના વિશેનો પ્રશ્ન પૂછી શકે છે. 12 અને 13માં ઉદ્યોગ અને ઉત્પાદન વિશેના જોડકાઓ પણ આ પૂછાઈ શકે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1, 2, 3, 12, 13 એન્ડ 16 આ ખાસ તૈયાર કરજો જે તમારા જોડકા માટે જરૂર છે. નેક્સ્ટ હવે વાત કરીએ આપણે ખરા ખોટાની. તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 18, ચેપ્ટર નંબર 21, ચેપ્ટર નંબર 20, ચેપ્ટર નંબર 22 અને ચેપ્ટર નંબર 23 આ એવા છે કે જેની અંદરથી મોટા ભાગે ખરા ખોટા પૂછાય છે. ઘણીવાર બાળકો કન્ફ્યુઝ થાય છે કે સાહેબ આ ખરું છે કે ખોટું. તો જ્યારે પણ તમને બોર્ડ એક્ઝામમાં 5 ખરા ખોટા પૂછ્યા હોય ત્યારે શાંત મગજ રાખીને 1 થી 3 વાર કે 4 વાર કે 5 વાર તમારે એ મનોમંથન કરવા પડશે કે જેથી કરી અને તમને ખબર પડે કે આ પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવ્યો છે. બોર્ડના પેપર કાઢનારા કોઈ પણ શિક્ષક છે એ તમને ફેરવીને પણ ખરા ખોટા પૂછી શકે છે. આથી તમે ખરા ખોટા ઉપર વધારે ફોકસ કરજો. બીજું છે નંબર 3 છે ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, પહેલું ચેપ્ટર 11મું ચેપ્ટર 11મું અને 13મું એટલે કે 11મું ચેપ્ટર જળ સંસાધનમાં મોટા ભાગે ખાલી જગ્યાઓ વધુ પ્રમાણમાં પૂછાય છે. બહુહેતુક યોજના તૈયાર કરી લેજો. ગ્રાન્ડ એનિકટ નદીની વાત કરી છે, યમુનાની નહેરની વાત કરેલી છે. આ ઉપરાંત ગુજરાતની 4 મહત્વની બહુહેતુક યોજનાઓ છે. જળ સંસાધનનો ઉપયોગ છે, જળ સંસાધનના 3 પ્રકારો કયા છે, આ બધી ખાલી જગ્યાઓ મોટા ભાગે ચેપ્ટર 11માંથી પૂછાય છે. પહેલા ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાં મોટા ભાગે જે ભાતીગળ સંસ્કૃતિ છે એટલે કે ભારતનો વારસો છે એમાંથી વધુ પ્રમાણમાં ખાલી જગ્યા પૂછાઈ શકે છે. સાથે સાથે ગુજરાતના સાહિત્યિક વારસાની પણ વાત પૂછી શકે છે. એટલે કે ખાલી જગ્યા માટે ચેપ્ટર નંબર 1, 11 અને 13 આ ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ MCQ 14મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર છે, 16મું ચેપ્ટર છે અને 15મું. મોટા ભાગે MCQમાં 15 અને 16 ચેપ્ટરમાં વધારે MCQ પૂછાય છે. એટલે આ તમારે ખાસ તૈયાર કરવાનું કે જેથી કરીને આપણે MCQ ખાલી જગ્યા અને MCQ આ બંનેમાં તમને ઓપ્શન મળશે એટલે તમે સરળતાથી એનો આન્સર આપી શકશો. નેક્સ્ટ વાત કરીએ માત્ર શબ્દોમાં ઉત્તર. ઘણીવાર સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે કે સાહેબ માત્ર શબ્દોમાં ઉત્તર આપવાના છે તો અમારે આખા સેન્ટેન્સમાં આપવાના છે. ના, તમારે માત્ર જે નામ જણાવ્યું છે એના વિશેની માહિતી આપવાની છે. એક ઉદાહરણ જોઈએ છે પછી જેમાં ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 7 છે, ચેપ્ટર નંબર 6 છે, ચેપ્ટર નંબર 15 છે અને 16 આ માત્ર ને માત્ર શબ્દોમાં જ
એક વાક્યમાં જ ઉત્તર આપવાના હોય છે. જે પણ 5 પૂછાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો દાખલા તરીકે ચેપ્ટર નંબર 2માં એવું પૂછાયું છે કે જરી કામ માટે જાણીતું શહેર જણાવો, તો માત્ર તમારે જરી કામ માટે જાણીતું શહેર સુરત અથવા તો જળતર કલા માટે જાણીતો પ્રદેશ તો બિકાનેર, આટલો જ આન્સર આપવાનો છે. એમાં ડીપમાં લખવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે સાહેબ એ પ્રશ્ન આપ્યો છે ને એટલે એને આપણે ડીપમાં સમજાવીએ. જો તમે આને સમજાવવા રહેશો તો તમારો સમય ખૂટી શકે છે. એટલે બને ત્યાં સુધી જેટલા પણ સેક્શનમાં જે પ્રમાણેના પ્રશ્નના આન્સરના માર્ક્સ છે એ પ્રમાણે જ તમારે એને જણાવવાનું રહેશે. ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો 24 MCQ જેમાં ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, માત્ર એક શબ્દોમાં અને MCQ, જો આપણને 24 પૂરા આવડ્યા તો સાહેબ તમને બોર્ડમાં 80માંથી 80 લાવતા કોઈ રોકી નહીં શકે. કારણ કે જેને MCQ અને આ બધી ખાલી જગ્યા, ખરા ખોટા જો પરફેક્શન સાથે સાચા હશે તો એણે પાછળના બધા સેક્શન પરફેક્ટલી તૈયાર કરેલા હશે. આથી ખાસ યાદ રાખજો કે સેક્શન A 24 માર્ક્સ આપણો જવો જોઈએ, કારણ કે એ આપણા માટે મોસ્ટ IMP છે. જો કદાચ તમે પેપર જુઓ છો અને કદાચ તમને એવું લાગે કે સાહેબ કદાચ 1-2 માર્ક્સ આન્સર ખોટા પડે એવા છે તો ગભરાવાની જરૂર નથી. આપણે 75-78 સુધી તો પહોંચી શકીશું. પણ ખાસ સેક્શન Aમાં આટલા ચેપ્ટર જો વિદ્યાર્થી મિત્રો તમે કહશો તો ગેરંટી છે કે તમને 24માંથી 20 સુધી તો 100% માર્ક્સ મળશે. 24 માટે તમારે ચોપડી એટલે કે તમારી બુકની અંદરથી આપેલું આટલું જાણો, અથવા એમાંથી કોઈ યુનિક પ્રશ્ન પૂછાય, જેમ કે ઘણીવાર એક્ઝામમાં કાંતણનો પ્રશ્ન પૂછી જાય છે પણ આપણે વ્યાખ્યાના સ્વરૂપે કાંતણને તૈયાર કરીએ છીએ અને ગાંધીજીને ભૂલી જઈએ છીએ, તો આ પ્રશ્ન પણ તમને ઊંધી રીતે કોઈ પેપર કાઢનારો પૂછી શકે તો તમને આવડવું જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ સેક્શન B. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે મેં અહીંયા તમને એક પેપરનો ટાઈમિંગ આપ્યો છે, એના વિશે આપણે થોડી ચર્ચા જોડે કરી લઈએ કે જ્યારે પણ તમે બોર્ડનું પેપર લખવા બેસો છો અથવા તમે બોર્ડના એક્ઝામમાં પેપર આપવા જાઓ છો ત્યારે ટાઈમિંગ પિરિયડ ખાસ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. આપણને 3 કલાક અને 15 મિનિટ મળે છે, પરંતુ આપણી 15 મિનિટ કદાચ આપણા ત્યાં જે સુપરવિઝનનો શિક્ષક હોય છે એ બારકોડ સ્ટીકર લગાવવા માટે કે સ્ટીકર લગાવવા માટે કે કોઈ પ્રશ્ન આન્સર માટે, સપ્લિમેન્ટરીના નંબરો લખવા માટે, અથવા તમારે કોઈ ક્વેરી હોય અને એના કારણે તમારી 15 મિનિટ જો આગી પાછી થાય તો પણ તમને બોર્ડમાં ફરજિયાત 3 કલાક ખૂબ સારી રીતે મળે છે શાંતિથી પેપર લખવાનું. સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી જો સેક્શન A લખે પ્રશ્ન સાથે તો પણ એને વધારામાં વધારે 10 જ મિનિટમાં તમારું સેક્શન પૂરું થઈ જાય એની ગેરંટી. જો તમે રેગ્યુલર ઘરે પેપરની પ્રેક્ટિસ કરી હશે તો ફરજિયાત તમારી વધારામાં વધારે 10 કહું છું, ઓછામાં ઓછી તો 7 મિનિટમાં પણ જો તમને બધા જ આન્સર પરફેક્ટલી આવડતા હોય તો તમે 7 મિનિટમાં જ તમારો સેક્શન A પૂરું કરી શકો છો. પણ આપણે 10 મિનિટનો અંદાજો રાખીએ કે સેક્શન A મારો 10 મિનિટમાં પૂરો થઈ જાય, જવાબ સાથે અને એ પણ પ્રશ્ન લખીને, ખાલી જગ્યા એની સામે આન્સર, વિકલ્પો એની નીચે આન્સર, જોડકા વિભાગ A એની સામે B માં જવાબ, આ રીતે લખો તો પણ તમને 10 મિનિટનો ટાઈમ મળે છે. સેક્શન B ની વાત કરું કારણ કે એમાં પ્રશ્નો આવે છે, 9 પ્રશ્નો લખવાના હોય છે, દરેકના 2 માર્ક્સ હોય છે અને એમાં પછી ઘણીવાર આપણે આપણી લેન્થ વધારીએ છીએ લખવા માટે તો મિનિમમ 20 મિનિટ. પછી આમાં તમે એવું જરૂર નથી કે સાહેબ 20 મિનિટ કીધી એટલે 20 જ મિનિટ, 25 મિનિટ થાય તો પણ કંઈ વાંધો નથી. તમને પાછળથી 5-10 મિનિટ એક્સ્ટ્રા જે કવર કરવાની છે એ મોટા પ્રશ્નોમાં તમે કવર કરી શકો છો. એટલે આપણે 20 મિનિટ રાખીએ કે 20 મિનિટમાં મારો સેક્શન B પૂરો થઈ જાય, અથવા 25 મિનિટ્સ 25 મિનિટમાં જો પૂરો થઈ જાય તો તમે સેક્શન A અને સેક્શન B આરામથી તમે અડધો કલાક કે પોણા કલાકની અંદર તમે 45 મિનિટમાં કવર કરી અને પૂરું કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ સેક્શન C ની કે જે તમારા માટે 1 કલાક છે. કેમ? કારણ કે સાહેબ આમાં લેન્ધી પ્રશ્નો આવે છે. ફરજિયાત સેક્શન C એ એવા ચેપ્ટર છે કે જેમાં લખાણ તમારે મુદ્દા વાઇઝ અથવા વધારે પ્રમાણમાં લખવાનું હોય છે. આથી સેક્શન A માટે આપણે વધારે, સેક્શન C માટે આપણે 1 કલાકનો સમય ફાળવીએ છીએ. 1 કલાકની અંદર તમારે સેક્શન C કવર થાય એ રીતનું જ લખાણ લખવું પડશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ કોઈ પ્રશ્ન લખો છો તો એના માર્કિંગ તમારા માઇન્ડમાં હોવા જોઈએ કે 2 માર્ક્સનો પ્રશ્ન છે, 3 માર્ક્સનો છે, 4 માર્ક્સનો છે કે 1 માર્ક્સનો, એ પ્રમાણેનું જ લખાણ લખવું. પછી ઘણીવાર એવું થાય છે કે સાહેબ 2 માર્ક્સનો પ્રશ્ન લખવાનો કીધો છે અને હું આખું પેજ ભરી દઉં તો પણ તમને માર્ક્સ તો 2 જ મળવાના છે, પણ એ પેજ ભરવામાં તમારો સમય વેડફ્યો નહીં. એના માટે તમારે એ માર્કિંગને પણ મગજમાં રાખવા પડશે. લાસ્ટ સેક્શન D જે 1 કલાક અને 15 મિનિટ આપું છું, જો કદાચ તમને પ્રશ્ન વિચારવાનો સમય ના મળે અને કદાચ કોઈ હેવી ક્વેશ્ચન એટલે કે ભારે ક્વેશ્ચન આવી ગયો કે જેના કારણે હું
વિચારવા માટે થોડો સમય વધારી લીધો તો પણ તમને 1.5 કલાક 1 કલાક અને 30 મિનિટ જેટલો સમય મળે છે કે જેથી કરી અને તમે એ પ્રશ્નને ઉત્તર લખી અને એને ન્યાય આપી શકો. આ માટે તમે 1 કલાક 15 મિનિટ હું કહું છું, પણ તમારા પ્રમાણે 1.5 કલાક જો એ પ્રમાણે ચાલશો તો પણ તમારી પાસે છેલ્લી 10 કે 15 મિનિટ વધશે વિદ્યાર્થી મિત્રો, જેમાં તમે આખું લખેલું પેપરનું પુનરાવર્તન એટલે કે રીચેક કરી શકો. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે રીચેક તો પેપરનું કરવું જ, ભલે એ સોશિયલ સાયન્સનો સબ્જેક્ટ હોય, સાયન્સ હોય કે કોઈ પણ. કેમ કે જેથી કરીને કદાચ આપણે સેક્શન એમાં કે સેક્શન બીમાં કોઈ પ્રશ્ન લખવાનું ભૂલી ગયા અથવા આપણે એની જગ્યા છોડી છે અને આપણે ઉતાવળમાં લખવાનો તો આપણા 1 માર્ક કે 2 માર્ક્સ ન જાય. એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે 15 મિનિટ કે છેલ્લી 10 મિનિટ એવો ટાઈમ ફાળવવાનો કે જેથી કરી અને આપણે એના વિશે આખું પેપર 5 કે 10 મિનિટમાં જોઈ શકીએ. નેક્સ્ટ વાત કરીએ સેક્શન બી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સેક્શન બીમાં 1, 3, 2, 6, 9 અને 20 આ એવા ચેપ્ટર છે કે જે તમારે મોસ્ટ ટાઈમ બી વારી ઘડીએ એક્ઝામમાં પૂછાય છે અને એમાં પણ ઘણીવાર ચેપ્ટર 12, 13 અને 14ની વ્યાખ્યાઓ વધુ પ્રમાણમાં ધાતુમય છે, અધાતુમય છે, સંચાલન શક્તિના સાધનો કયા છે, મેંગેનીઝ કોને કહેવાય, તાંબુ, અબરક અથવા ઉત્પાદન ઉદ્યોગ વિશેની પણ માહિતી આપણને, સુતરાઉ કાપડની માહિતી આપો અથવા તો કોઈ અન્ય પ્રક્રિયાઓ કે જે 14મા ચેપ્ટરમાં પરિવહનના સાધનો છે, હવાઈ વ્યવહાર છે, વ્યાપારિક પ્રણાલી છે, એના વિશે પણ તમને આમાં વ્યાખ્યાઓ તરીકે પૂછી શકે છે. 2 ક્લિયર થયા સેક્શન એ અને સેક્શન બી. નેક્સ્ટ વાત કરીએ સેક્શન સી. વિદ્યાર્થી મિત્રો જો સેક્શન સી તૈયાર કરશો તો સેક્શન બી પણ એની સાથે ઇન્ક્લુડ જ છે. એટલે બીમાં જો તૈયારી સારી હશે તો સી એ પ્રશ્ન આવડશે જ, જેમાં ચેપ્ટર નંબર 6, 8, 3, 4, 16, 18 એન્ડ 19. યાદ રાખજો, અત્યારે જ કહું છું કે ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરનો પ્રશ્ન ફરજિયાત બોર્ડ એક્ઝામમાં હોય ને હોય. કયા હોય એના વિશેની આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ ત્રીજું ચેપ્ટર એ પહેલી જ શરૂઆત સેક્શન સીમાં જે પ્રશ્ન શરૂ થાય ત્યાં ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન 2 આવે, ચોથા ચેપ્ટરનો પણ પ્રશ્ન આવે. આમ સેક્શન સીમાં તમારે મોટા ભાગે 6 ચેપ્ટર છે કે જે ચેપ્ટર તમારા ઇન્ક્લુડ ત્રીજા સાથે અને પહેલા સાથે છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના સ્થાપત્ય કલાનો પરિચય આપો અને ગુજરાતના જોવાલાયક સ્થળ અથવા અમદાવાદના જોવાલાયક સ્થળ, આ બધી જ માહિતી ત્રણેય ચેપ્ટરમાં સેમ આવે છે. એટલે એ ચેપ્ટર ખાસ કરવાનું કે જેથી કરી અને તમને એની અંદરના પ્રશ્નો કદાચ ટૂંકા પૂછાય તો પણ આવડે, 2 માર્ક્સમાં પૂછાય તો પણ આવડે. નેક્સ્ટ લાસ્ટ સેક્શન ડી. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કન્ફ્યુઝ થાય છે કે સાહેબ 17મું ચેપ્ટરના 2 પ્રશ્નો આવશે તો શું કરીશું, થોડું લેન્ધી છે, હાર્ડ છે, એને તૈયાર નથી થતું સાહેબ. તો તમારે એને માટે ગભરાવાની જરૂર નથી. એક ફોર્મ્યુલા યાદ રાખવાની બોર્ડ એક્ઝામની, જો કદાચ બોર્ડ પેટર્ન બદલી દે તો પણ તમારે 3 ચેપ્ટર કરો એટલે તમને તમારા 4 પ્રશ્નના જવાબ તો મળી જ જાય. પહેલું જ છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 ફરજિયાત હોય છે, 6 ટૂંકનો છે. આપણે આપણા અગાઉના વિડીયોમાં પણ આના વિશે ચર્ચા કરેલી છે, હમણાં પણ ફરીથી કરી લઈએ છીએ. અને નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 10 અને 10. જો તમે ચેપ્ટર 5 અને 10 પરફેક્ટલી તૈયાર કર્યું હશે સાહેબ તો તમને કોઈ પણ સેક્શન ડીના 4 પ્રશ્નો આવડી જશે. એટલે કે ચોગું 16 માર્ક્સ આપણા ક્યાંય ગયા નથી. પણ ઇન કેસ એવું થાય છે કે સાહેબ ના 5મું પૂછ્યું, 10મું પૂછ્યું, 17મું પૂછ્યું અને 21મું પૂછ્યું, વધારાનું 18મું ચેપ્ટર પણ પૂછ્યું, પેપર કાઢનારું તો ગમે ત્યાંથી પૂછી શકે છે. એટલે આપણે બોર્ડની પેટર્ન પ્રમાણે જો જોવા જઈએ તો 5મું ચેપ્ટર પહેલું, 10મું પહેલું, 17મું અને 21મું. એટલે કે તમારે કુલ 3 ચેપ્ટર કયા કરવાના, તો કે સાહેબ મેં પહેલાં 5મું કરી દીધું, ઓકે મને 6 ટૂંકનો જ આવડે છે. 10મું કરી દીધું સાહેબ, કૃષિવાળો પાઠ પણ મને પરફેક્ટલી આવડે છે. હવે રહ્યા 17 અને 21. જો 17 હાર્ડ પડતું હોય તો 21મું ચેપ્ટર તૈયાર કરી લેવાનું, 21મું હાર્ડ પડતું હોય તો 17મું તૈયાર કરી લેવાનું. બંને એકબીજાના ઇન્ક્લુડ જ છે. કેમ? કારણ કે 17માં પણ મનરેગા યોજના, મા અન્નપૂર્ણા યોજના, વૃદ્ધોને લગતી યોજનાઓ આવે છે. એ જ રીતે 21માં પણ આ 3 પ્રશ્નો કમ્બાઈન છે. એટલે ખાસ તૈયાર કરો તો 5મું અને 10મું ચેપ્ટર જોઈએ. હવે આપણે બોર્ડના એક્ઝામના પેપરના દિવસે કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે. મે બી અત્યાર સુધીના બોર્ડના બધા જ પેપરમાં આ જ પેટર્ન પદ્ધતિ ચાલી છે. 5મું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 21મું અને 17મું ચેપ્ટર. એના સિવાય અથવામાં જો કદાચ કોઈ આવે તો માત્ર ફોકસ કરવાનું ચેપ્ટર નંબર 4. ઘણીવાર લિબર્ટીના પેપર છે અથવા અન્ય કોઈ પ્રકાશનના પેપરમાં મોટા ભાગે 4થું ચેપ્ટર પૂછાય, પણ આપણે 4થું ચેપ્ટર ઓલરેડી સેક્શન સીમાં કરેલું છે. એટલે ગભરાવાની જરૂર નથી. સાહેબ કદાચ ના કરે નારાયણને 4થું ચેપ્ટર પૂછી લે તો મને તો સેક્શન સીમાં આવડે છે. તો આ રીતે આપણી પેપર પદ્ધતિ છે કે જેને અનુલક્ષીને આપણે આ રીતના
આટલા ચેપ્ટર તૈયાર કરીશું તો ખાસ આપણને રિઝલ્ટ પરિણામ ખૂબ સારું મળશે. ટોપર્સને હજુ પણ નમ્ર વિનંતી છે કે ચોપડી આખી વાંચજો અને આ પેટર્નથી જો તૈયારી કરશો તો સાહેબ 100% તમારા 80માંથી 80 માર્ક્સ આવશે. સેક્શન એ ખાસ ભૂલાય નહીં, 24માંથી 24 લાવવાના જ છે, એવી જ આપણી મહેનત હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ ચેપ્ટર રિલેટેડ. ચેપ્ટર નંબર 1 આપણે ઘણીવાર જાણીએ છીએ કે ચેપ્ટર નંબર 1ની અંદર નાના પ્રશ્નો વધુ પૂછાય છે. ચેપ્ટર 1ની વાત કરું તો ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં વારસાની વ્યાખ્યા વધુ પ્રમાણમાં પૂછાય છે. વારસાની વ્યાખ્યાની સાથે સાથે આપણે જોઈએ તો જુદા જુદા વારસાના બે ભાગ છે, પ્રાકૃતિક વારસો છે અને સાંસ્કૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસાના 4 ભાગમાંથી કોઈ એક પૂછાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી દઉં, નદીઓને લોકમાતાનું બહુમાન કેમ આપવામાં આવ્યું છે, આ વારે ઘડીએ પૂછાય છે. ભૂમિ દ્રશ્ય છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે, વન્ય જીવન છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માં વારે ઘડીએ પૂછાય છે, એટલે તૈયાર કરજો. એની સાથે મેં હમણાં જ કીધું કે ચેપ્ટર નંબર 1, 6 and 3, ચેપ્ટર નંબર 1માં પહેલો જ પ્રશ્ન આવે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની માહિતી આપો, તો તમારે ચેપ્ટર નંબર 1નું પણ લખી શકો છો, ચેપ્ટર નંબર 3નું પણ લખી શકો છો અને ચેપ્ટર નંબર 6નું પણ તમે લખી શકો છો. ખાસ યાદ રાખજો, ત્રણેયમાં કમ્બાઇન્ડ જ કરેલું છે. એટલે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં જોવાલાયક સ્થળો 5 ભાગમાં વિભાજિત છે. એની પાછળ આવે તો મેળાઓવાળો ચાર્ટ ખાસ કરજો, કારણ કે જોડકા અને ખાલી જગ્યામાં વધુ પૂછાય છે કે મેળાઓ 15 મેળાઓ છે, જેમાં 2 મેળા ખાસ કરવાના, કારણ કે એ 2 મેળા કન્ફ્યુઝ કરે છે. એક કાર્તકી પૂનમો છે અને કારતક પૂનમનો મેળો છે. આ 2 ખાસ કન્ફ્યુઝન વાળા છે. નેક્સ્ટ વાત કરીએ એની સાથે તો વારસાના જતન અને સંરક્ષણ માટેની ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 7મા ચેપ્ટરમાંથી મોટા ભાગે આ પ્રશ્ન પૂછાય છે ટ્વિસ્ટ કરીને અથવામાં. એટલે તમારે કાં તો ચેપ્ટર નંબર 1 વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી ભૂમિકા 51 ક 6 જ ટ એ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો. એ કરશો એટલે ચેપ્ટર નંબર 7માં આપણે વારસાને કેવી રીતે સાચવી શકીએ એ પ્રશ્ન આપણને આવડી જશે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 2, તો મોટા ભાગે ચેપ્ટર નંબર 2માં ખાલી જગ્યા, ખરા ખોટા અને ટૂંકા પ્રશ્નો વિશેષ પૂછાય છે. 11 આપણી હસ્તકલા છે, માટીકલા છે, એનો મોસ્ટ એમપી પ્રશ્ન એટલે કે બેવડ ઇક્ત પાટણનું પટોળું તરીકે ઓળખવામાં આવે છે. કયા કયા પ્રદેશોમાં કયા કયા હુન્નર ઉદ્યોગ છે, ચર્મ ઉદ્યોગ ક્યાં છે, જરીકામ ઉદ્યોગ ક્યાં છે, જળતર ઉદ્યોગ ક્યાં છે, આ બધા ઉદ્યોગો વિશેની 1 માર્ક્સની કે 2 માર્ક્સની તમને માહિતી વારે ઘડીએ પૂછાઈ શકે છે. ત્યારબાદ પાછળના ભાગમાં સંગીત કલા છે. 3 સંગીત કલાનો પરિચય ખાસ ભૂલવાનો નહીં, કારણ કે વારે ઘડીએ પૂછાયો છે. 5 સ્વર અને 7 રાગ ખાસ આપણે યાદ રાખવાના. આપણે ત્યાં 7 સ્વર છે, સા રે ગ મ પ ધ ની સા, અને આપણા 5 રાગ શ્રી, હિંડોળા, મેઘ, દીપક અને ભૈરવી, કે જે આપણા માટે સૌથી મહત્વના છે. આ ખાસ યાદ રાખવાનું. અમીર ખુશરો, જેને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે છે, સારામાં સારા લેખક તરીકે અને સારામાં સારા એમને લખેલા પુસ્તકો માટે પણ એ જાણીતા છે. ત્યારબાદ 5 નૃત્યનો પરિચય આવે છે. સેક્શન બીમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકકલી, આ નૃત્ય પણ વધારે પ્રમાણમાં પૂછાય છે. અને ત્યારબાદ ગુજરાતના લોકનૃત્યમાં ખાસ યાદ રાખવાનું, એની અંદર નાટ્યકલા પણ પૂછાઈ શકે છે, નૃત્યકલા પણ પૂછાઈ શકે છે, આદિવાસી નૃત્ય પણ પૂછાઈ શકે છે અને ગુજરાતના નૃત્ય, જેમાં ગરબો અને ગરબી આ શબ્દ પ્રયોજો. આ પ્રશ્ન વારે ઘડીએ એક્ઝામમાં આવેલો છે અને એ થોડો ડિફિકલ્ટ છે કે સાહેબ ગરબો કોને કહેવાય અને ગરબી કોને કહેવાય. તો બુકમાં આપેલું છે એ રીતે તમારે ગરબો અને ગરબી શબ્દ પ્રયોજવાનો રહેશે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 3, તમારા માટે મોસ્ટ આઈએમપી સેક્શન સી માટે પહેલો જ પ્રશ્ન ચેપ્ટર 3માંથી આવશે. ઘણીવાર મોહેંજો-દડોનું નગર આયોજન પૂછાય છે, અથવા તો પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો, તો તમને પ્રાચીન ભારતનું નગર આયોજન ખબર હોવી જોઈએ. એ સાથે સાથે હડપ્પિયન સંસ્કૃતિ કે ધોળાવીરાની પણ ટૂંક નોંધ પૂછાઈ શકે છે. જો લોથલ બંદરની ટૂંક નોંધ પૂછાય તો 2 ચેપ્ટરમાં આવે છે, ચેપ્ટર નંબર 6માં પણ છે અને ચેપ્ટર નંબર 3માં પણ છે. બંને કમ્બાઇન્ડ કરીને લખવાની કે જેથી કરીને તમારા માર્કિંગ વધે અને તમારું લખાણ પણ વધુ થાય. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 3માં, તો 6 સ્તૂપ, સાચીના સ્તૂપની તમને માહિતી આપેલી છે, સારનાથના સ્તૂપની માહિતી આપેલી છે, શિલાલેખોની માહિતી આપેલી છે. આ તમામે તમામ માહિતી એ ચેપ્ટર નંબર 3માંથી આવી શકે છે. આ વખતની એક્ઝામમાં પણ આપણને ઘણીવાર જૈન મંદિરો અને મોઢેરાના સૂર્ય મંદિરની ટૂંક નોંધ પૂછી છે, તો એ પણ ખાસ કરવી. મોઢેરાના સૂર્ય મંદિરની ટૂંક નોંધ પૂછાય અને કોણાર્કના સૂર્ય મંદિર વિશેની માહિતી પણ આપેલી છે. 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય તો ગોપુરમ કોને કહેવાય, દક્ષિણ ભારતના મંદિરોના ઊંચા પ્રવેશ દ્વારને આપણે ગોપુરમ તરીકે ઓળખીએ છીએ, એ પણ ખાસ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ એની સાથે મધ્યકાલીન એટલે કે મધ્યકાલીન સમયમાં કયા કયા સ્થાપત્યો હતા
એની વિશેની પણ માહિતી આપવામાં આવેલી. એટલે કે ચેપ્ટર 3 તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મોટા ભાગે અત્યાર સુધીના બોર્ડ એક્ઝામમાં મોહેન્જો-દડો નગર આયોજન, ધોળાવીરા, લોથલ અને હડપ્પન સંસ્કૃતિના બંદર વિશેની માહિતી પૂછાયેલી છે. એટલે તમે એના સાથે સાથે જૈન મંદિરો છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, કોણાર્કના સૂર્ય મંદિરની માહિતી છે. આ જ ચેપ્ટરમાં પાછળ છેલ્લા પેજે મસ્જિદનું એક ચિત્ર આપેલું છે અને એની સાથે નાના નાના એને લીબાન કોને કહેવાય, મહેરાબ કોને કહેવાય, આની માહિતી છે. તો એ વ્યાખ્યા તરીકે વધુ પૂછાઈ શકે એવું લાગે છે, જેથી કરીને તમે એને પણ ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4ની. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે કે સાહેબ ચોથા ચેપ્ટરમાં જો મધ્યકાલીન સાહિત્ય આવી જાય તો અમારે શું લખવાનું? તો સાહેબ એ પ્રશ્ન માટે તમારે મધ્યકાલીન સાહિત્યને ગોખવાની જરૂર નથી. તમને જેટલું મધ્યકાલીન સાહિત્ય યાદ રહે એના વિશે લખવાનું જો એક્ઝામમાં આવે તો. અને તમને એવું છે કે સાહેબ આ પ્રશ્ન નથી ફાવતો તો છોડી દેવો, એની જગ્યાએ એના અથવામાં નાલંદા વિદ્યાલય, વારાણસી વિદ્યાલય, વલ્લભી વિદ્યાલય કે પછી તક્ષશિલા વિદ્યાલય, આ 4 વિદ્યાલયમાંથી કોઈ એક વિદ્યાલયનો પ્રશ્ન સેક્શન સીમાં આવશે. એટલે તમારે એની જગ્યાએ 4 વિદ્યાપીઠો તૈયાર કરવાની. આગળના ભાગની વાત કરું તો વેદો કેટલા છે, 4 વેદોની માહિતી આપેલી છે. એની સાથે સાથે આપણે રામાયણ અને મહાભારતની ગ્રંથની પણ ચર્ચા કરવામાં આવી છે. એમાં એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે 2 વર્ષ 3 વર્ષ પહેલા બોર્ડ એક્ઝામમાં પૂછાયો હતો કે ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્યનો પરિચય આપો. તો તમારે જૂની ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્ય ના યાદ હોય તો તમારે ગુજરાતીની ચોપડીની અનુક્રમણિકામાં જે પાઠના નામ અને લેખકના નામ, કર્તા અને કયો પ્રકાર છે એની માહિતી લખશો. એ જ વસ્તુ છે. નરસિંહ મહેતા છે, વૈષ્ણવજન વિશેની માહિતી છે, મીરાબાઈ વિશેની માહિતી છે, અખાની માહિતી છે, પ્રેમાનંદની માહિતી છે. આ કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે એટલે તમારે મોટે ભાગે જૂની ગુજરાતી પદ્ય સાહિત્યમાં આની માહિતી આપવાની. લાસ્ટ ફકરો છે તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ ભાષાનો, જેમાં સૌથી જુદી ભાષા વિશેની માહિતી આપવામાં આવી છે. કઈ ભાષાઓમાં કયા કયા પુસ્તકો લખાયા છે. સૌથી જૂનામાં જૂનો આપણો ગ્રંથ ચંદ્રયાન નામની રચના કરવામાં આવી. આની વિશેની માહિતી ચેપ્ટર નંબર 4માં ટૂંકા પ્રશ્નોમાં આવી શકે છે. એટલે ખાસ ટૂંકા પ્રશ્નો માટે ચેપ્ટર નંબર 5 મેં તમને કહી દીધું. મારા આગળના વિડીયોમાં પણ તમે જોયેલું છે કે ચેપ્ટર નંબર 5માં 6 એ 6 ટૂંક નોંધ ફરજિયાત તૈયાર કરવાની રહેશે. કેમ? કારણ કે આ 6 ટૂંક નોંધ આપણને 4 ને 4 8 માર્ક્સ લાવી શકે છે. ગણિત શાસ્ત્ર મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે જે કરજો. વેદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સક પણ છે કે જેને પણ આપણે ઉપયોગ કરવા તૈયાર કરી અને લખી શકીએ છીએ. વેદક શાસ્ત્ર, શલ્ય ચિકિત્સકની સાથે સાથે વાસ્તુશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અથવા ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પણ તૈયાર કરજો. ધાતુશાસ્ત્ર પહેલો પ્રશ્ન રહેશે અને રસાયણશાસ્ત્ર. મારા અંદાજ મુજબ જો કદાચ બોર્ડ એક્ઝામમાં 2 પ્રશ્નો આવી શકે તો 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને કહી દઉં છું. એક છે ગણિત શાસ્ત્રની ટૂંક નોંધ લખો, અથવા ભારતમાં આર્યભટ્ટે સાધેલી સિદ્ધિઓનો વર્ણવો, તમારી ભાષામાં વર્ણવો. બીજું છે રસાયણશાસ્ત્રની ટૂંક નોંધ અને લાસ્ટ ત્રીજું છે વેદક શાસ્ત્ર, શલ્ય ચિકિત્સક. 3માંથી કોઈ એક પ્રશ્ન તો બોર્ડ એક્ઝામમાં હશે જ, કારણ કે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તો 6થું ચેપ્ટર એ સેક્શન સી માટે છે. એટલે તમારે ખાસ તૈયાર કરવાનું પહેલી 3 ગુફાઓ, અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓનો પરિચય આપો. ત્યારબાદ ભારતમાં હમ્પી સંસ્કૃતિનો, જે મોટા ભાગે પૂછાઈ શકે છે. અત્યાર સુધી એક્ઝામમાં કોઈ દિવસ પટત કલમ પૂછાતું નહોતું, પણ આ વખતે પ્રી બોર્ડની એક્ઝામમાં બંને પેપરોની અંદર પટત કલમ વિશેની માહિતી આપી છે. એટલે એ પણ ખાસ તૈયાર કરજો. તાજમહેલની માહિતી, લાલ કિલ્લાની માહિતી કે જે મુગલ સામ્રાજ્ય દ્વારા જે સ્થાપત્યો દર્શાવે છે, જેમાં આપણા ગુજરાતના ચાંપાનેરના કિલ્લાથી શરૂ કરી અને છેક ફતેપુર સિકરી, બુલંદ દરવાજા સુધીની માહિતી આપેલી છે. એ ટૂંક નોંધોમાં પૂછાઈ શકે છે. હા, પણ આ ચેપ્ટરમાં મોટા ભાગે 3 અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ ખાસ કરવાની રહેશે. અને લાસ્ટમાં ફરીથી કહું છું, ચેપ્ટર નંબર 1, 3 અને 6માં ગુજરાતના સ્થાપત્ય કલાની માહિતી આપી છે, જેમાં અડાલજની વાવ અને રાણીની વાવ, પાટણની રાણીની વાવની ટૂંક નોંધ પૂછાય છે. સાથે સાથે અડાલજના વાવની ટૂંક નોંધ પૂછાય છે. અને અમદાવાદના જોવાલાયક સ્થળો. ખાસ યાદ રાખવાનું કે અમદાવાદના જોવાલાયક સ્થળો પૂછાય અને નથી તો ગુજરાતના સ્થાપત્ય કલાના સ્થળો વિશેની પણ તમે માહિતી લખી શકો છો, જેથી કરી અને ચેકર્સને ખબર પડે કે ભાઈ આ આપણા ગુજરાતના જોવાલાયક કે અમદાવાદના જોવાલાયક સ્થળો વિશેની માહિતી આપેલી છે. ચેપ્ટર 6માં એનાથી વધારે રિગાર્ડિંગ જ પૂછાય એવું છે ને, પણ ખાસ ટૂંક નોંધ કરજો તો પાટણની રાણીની વાવ, અડાલજની વાવ અને એલિફન્ટા, ઇલોરા અને અજંતાની ગુફાઓ, એમાંથી મોટા ભાગે 3
ટૂંકા પ્રશ્નો પણ આવે છે, જેમ કે એલિફન્ટાની ગુફાને આપણે ધારાવીની ઝોપડપટ્ટી તરીકે અથવા ધારાપુરી તરીકે પણ ઓળખીએ છીએ, એ પણ ખાસ યાદ રાખવાનું. કઈ ગુફામાં કયા કયા હિન્દુ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, આની માહિતી પણ ખાસ યાદ રાખવાની. ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 આપણા બોર્ડ એક્ઝામમાં બહુ ઓછું પૂછાય છે, પણ તેમ છતાંય જો પૂછાય તો મેં તમને હમણાં કીધું એમ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 7 બંને ઇન્ક્લુડ કરી દેવાના છે. વારસાના જતન માટે આપણી ભૂમિકા, આપણને આપણા માતા પિતા દ્વારા, આપણા પૂર્વજો દ્વારા જે પણ આપણને વારસો મળ્યો છે એને આપણે કેવી રીતે સાચવી શકીએ, કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ, એને સાચવવા માટે પબ્લિકને કેવી રીતે જાગૃત કરવી જોઈએ, આ બધી જ માહિતી એની અંદર આપેલી છે. અને એમાં એક છેલ્લો પ્રશ્ન પણ છે કે ભારત વિવિધતાથી બનેલો દેશ છે. એક ચિત્ર આપેલું છે અને ચિત્રવાળો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે, વસુધૈવ કુટુંબકમ. તો એ પણ ખાસ યાદ રાખવાનું કે જેથી કરી અને એના વિશે પણ તમે માહિતી મેળવી શકો. આ સૌથી મહત્વનો પ્રશ્ન એટલા માટે છે કારણ કે વારે ઘડીએ ટ્વિસ્ટ કરી અને ચેપ્ટર 7નો પ્રશ્ન ચેપ્ટર 6ની જગ્યાએ બોર્ડમાં મુકાય છે. એટલે તમારે 6થું ચેપ્ટર તૈયાર કરો છો, સાથે સાથે 7માને થોડું ઘણું વાંચી લેવાનું કે જેથી કરીને તમે એની અંદર મૌખિક લખી શકો. બહુ ફોકસ કરવાની જરૂર નથી, પણ વાંચશો તો તમને આપોઆપ પહેલું ચેપ્ટર અને 7મું કમ્બાઇન્ડમાં ખબર પડી જશે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 8. મોસ્ટ એમપી ચેપ્ટર છે. સંસાધનના પ્રકારો વારે ઘડીએ પૂછાય છે. ઘણીવાર છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે સાહેબ સંસાધનના ઉપયોગ અને સંસાધનના પ્રકાર પૂછ્યા હોય ત્યારે ઉપયોગ લખી દે છે અને ઉપયોગ પૂછ્યા હોય ત્યારે પ્રકાર લખી દે. ઉપયોગ એટલે જેને આપણે વાપરીએ છીએ, જેના 3 ભાગ છે. ખોરાક તરીકે ઉપયોગ કરો છો, કુદરતી પરિબળમાંથી ડાયરેક્ટ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરો છો, અને શક્તિ સંસાધન. આ 3 એના ઉપયોગ છે. પ્રકારો પણ 3 જ છે, પણ પ્રકારોના નામ અલગ અલગ છે. એક છે માલિકીની દ્રષ્ટિએ છે, બીજું પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ છે, અને ત્રીજું સંચાલન શક્તિના આધારે છે, કે જેના અંતર્ગત આપણે 3 ભાગ એટલે સંસાધનના ઉપયોગ પૂછાય તો પણ 3, સંસાધનના પ્રકારો પૂછાય તો પણ તમારે એના 3 લખવાના રહેશે. ખાસ યાદ રાખજો કે આ ચેપ્ટરમાં મોટા ભાગે એક તફાવત 2 માર્ક્સમાં પૂછાય છે કે જે તમારે મોટા ભાગે તૈયાર કરવાનું છે, પુનઃપ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય સંસાધન. કેમ? એના માટે કારણ કે એ ચેપ્ટર નંબર 8માં પણ આવે છે, ચેપ્ટર નંબર 13માં પણ આવે છે અને ચેપ્ટર નંબર 14માં પણ આવે છે. ત્રણેના અલગ નામ છે. નિવનીકરણ અથવા તો એને આપણે પુનઃપ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય સંસાધન પણ કરીએ છીએ, નવીનીકરણ અનવીનીકરણ સંસાધન કહીએ છીએ. આથી એ 14મા ચેપ્ટરમાં પણ પૂછાય છે અને 8મા ચેપ્ટરમાં પણ આવે છે. સંસાધનનું આયોજન અને સંરક્ષણ જે આપણા માટે જરૂરી છે, કેવી રીતે આપણે સાચવી શકીએ, ચેપ્ટર નંબર 7માં આપેલું છે. એ જ ચેપ્ટર નંબર 8માં આપણે લખવાનું રહેશે. ત્યારબાદ જમીનના પ્રકારો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સેક્શન Cમાં જમીનના પ્રકારોનો કોઈ એક ભાગ હશે અથવા તો સેક્શન Bમાં પણ એક પ્રકાર કોઈ પણ જમીનનો પૂછાશે. 8 પ્રકાર તૈયાર કરવાના. કેમ? કારણ કે 3 વાર પૂછી શકે. સેક્શન Bમાં 2 માર્ક્સમાં પણ જમીનના પ્રકારોમાં પૂછી શકે, અથવા એવું પણ આપે કે સેક્શન Cમાં પૂછી લે કે ચેપ્ટર 8ના કોઈ પણ માટીના કે જમીનના પ્રકારો કોઈ પણ 3 સમજાવો, અથવા આપણા મહત્વનો નકશો એમાં પણ ફરજિયાત જમીનનો એક પ્રકાર પૂછાય. એટલે એ ખાસ તૈયાર કરવાનો. એના માટેના સ્ટેપ છે, આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું છે કે 3 ટકાવારી યાદ રાખશો, 43, 19 and 15, તો તમને એ ક્રમમાં યાદ રહેશે કે જેથી કરી અને તમને ખબર પડશે કે સાહેબ જમીનના પ્રકારો કેટલા છે અને કયા. બાકીના પાછળના જે પ્રકાર છે 6 એ 5 એના પ્રમાણમાં આપેલા નથી, પણ એના વિશે તમે માહિતી લખી શકો છો. ત્યારબાદ છે 2 મહત્વના પ્રશ્નો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો અને ભૂમિનું સંરક્ષણ. બંને સેમ છે. ભૂમિનું સંરક્ષણ એ ચોમાસાની દ્રષ્ટિએ બતાવવાનું રહેશે. પાણી ક્યાંથી વહન થાય છે, કેવી રીતે થાય છે એનું, અને જમીન ધોવાણ માટે જમીન કેવી રીતે ધોવાય છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 9 કે જે પણ તમારા એક્ઝામમાં થોડું ઘણા પ્રમાણમાં પૂછાય છે. બહુ વધારે ડીપમાં નથી પૂછાતું કારણ કે એનો અભયારણ્યનો પ્રશ્ન માત્ર નકશામાં આવે છે, એટલે તમારે અભયારણ્યો ખાસ તૈયાર કરવાના. બુકમાં આપેલા જ અભયારણ્ય બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. આવું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે. પછી ઘણા શોધતા આવે છે કે સાહેબ આ કઈ જગ્યાએ આવ્યું, આ કઈ જગ્યાએ, પણ તમારી બુકમાં જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફની અંદર જેટલા જ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ જ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે. ચોપડી સિવાયના બહારનું ના આવી શકે. એટલે તમારે ચોપડીના જ અભયારણ્ય તૈયાર કરવાના રહેશે, જેથી કરી અને તમને સરળતાથી એ મળી રહે. ચેપ્ટર નંબર 9 જ અભયારણ્ય માટે ઉપયોગી છે. એની પાછળ વૈવિધ્યસભર વન્ય જીવન સંસાધન છે એ પૂછાઈ શકે,
કુલ કેટલી પ્રજાતિ છે, 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછી શકે. ભારતમાં કઈ કઈ પ્રજાઓથી છે, વિશિષ્ટ પ્રાણી અને પક્ષી કયું છે, આ સાથે કયા કયા પ્રાણીઓ માટે કયા કયા અભયારણ્યો બનાવવામાં આવ્યા છે. વાઘ પરિયોજના છે, સિંહ પરિયોજના છે, ગેંડા પરિયોજના છે, ઘડિયાળ પરિયોજના છે, ગીધ પરિયોજના છે. આ બધી પરિયોજનાઓ વિશેની માહિતી આપણને એમાં સમાવેલી છે. અને લાસ્ટ છે કે ભાઈ આપણે રાષ્ટ્રીય અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર શા માટે બનાવવા જોઈએ. આ ચેપ્ટરમાં એક મોસ્ટ એમપી પ્રશ્ન એવો પણ પૂછાય છે કે ગુજરાત કે ભારતમાં કુલ કેટલા અભયારણ્ય, કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન અને કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. તો એ ખાસ કોષ્ટક તૈયાર કરજો, છેલ્લા પેજ ઉપર આપેલું છે. બીજું કે આ ચેપ્ટરમાં ઘણા આટલું જાણોવાળા ક્રિટિકલ પ્રશ્નો પણ પૂછ્યા છે. હણોતરો કોને કહેવાય અથવા લાલ પાંડા ક્યાં જોવા મળે છે, આવા પ્રશ્નો પણ આ ચેપ્ટરમાં છે કે જેમાંથી કદાચ 1 કે 2 માર્ક્સમાં તમને આમાં પૂછી શકે સેક્શન એમાં, તો તમને કન્ફ્યુઝ થાય નહીં. નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 તમારા માટે મોસ્ટ આઈએમપી, કારણ કે એ પણ આપણા સેક્શન ડીનો જ એક વિભાગ છે. કૃષિના પ્રકારો, કૃષિની પદ્ધતિઓ, કૃષિમાં કેટલા કેટલા પાક લેવામાં આવે છે. મુખ્ય કૃષિ પાકો તૈયાર કરશો એટલે તમે એની સાથે સાથે તમે જાણી શકશો કે સાહેબ આપણે ત્યાં કેટલા પ્રકારમાં કેટલા જગ્યાએ કયા કયા પાક થાય છે. એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં જો સેક્શન ડીમાં તમને પ્રશ્ન પૂછાય કે સાહેબ મુખ્ય કૃષિ પાકો જણાવો, તો પહેલા 6 મુખ્ય કૃષિ પાકોના નામ જણાવી દેવાના, અથવા તો તમે જે મુખ્ય કૃષિ પાકોની માહિતી આપી છે એની સંપૂર્ણ માહિતી લખી દેવાની. ધાન્ય પાક પૂછ્યા છે તો ધાન્ય પાકના નામ લખી દેવાના, પીણા પૂછ્યા છે તો પીણાના નામ, કે જેથી કરીને ચેકર્સને ખબર પડે કે ભાઈ આને કદાચ બધા જ ખબર છે, એણે નીચે માહિતી ડીપમાં આપેલી છે. કૃષિના પ્રકારો 6, કૃષિની પદ્ધતિ 3. આમાં પણ પ્રકારો અને પદ્ધતિમાં કન્ફ્યુઝ ના થાય એટલું ખાસ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 10માં, તો ગઈ વખતે બોર્ડ એક્ઝામમાં કૃષિમાં ટેકનિકલ સુધારા પૂછાયા હતા. આ વખતે પૂરક એક્ઝામમાં પણ ફરીથી કૃષિમાં ટેકનિકલ, એટલે આપણને તો કન્ફ્યુઝ થાય કે સાહેબ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો ગયા વર્ષનો પ્રશ્ન પાછો ફરી આવી શકે. પેપર કાઢવાવાળાને થોડી ખબર હોય કે કદાચ બોર્ડ એક્ઝામમાં ગઈ વખતે કાઢ્યું એક ના કાઢ્યું, નવા પેપરવાળા હોય. એટલે આપણે મોટાભાગે આ પ્રશ્ન પણ તૈયાર કરવાનો, પણ એને થોડું ઓછું લિબરલ રાખવાનું. એની જગ્યાએ તમે સંસ્થાકીય સુધારા વધુ કરો કે જેથી કરીને કૃષિની સંસ્થાકીય સુધારાઓ વધુ પ્રમાણમાં પૂછી શકે. કેમ? કારણ કે પાછળ 17મા ચેપ્ટરમાં પણ સંસ્થાકીય સુધારાઓ આવે છે. 18મા ચેપ્ટરમાં તોલમાપનો પ્રશ્ન છે, એની અંદર પણ આ જ પ્રશ્ન સમાયેલો છે. એટલે આપણે એની સાથે એને ઇન્ક્લુડ કરી શકીએ. જો કદાચ આ ના પૂછાય તો એમાં પૂછાય તો પણ આપણે લખી શકીએ. એટલે ચેપ્ટર નંબર 10 આપણા માટે મોસ્ટ આઈએમપી છે. લાસ્ટ ચેપ્ટર નંબર 10માં 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહું છું. એમાં એક મોટા ભાગે ઘણીવાર ચિત્રવાળો પ્રશ્ન પૂછાય છે. પીણાનું ચિત્ર આપ્યું હોય, મગફળીનું ચિત્ર આપ્યું હોય, ડાંગરના પાકનું ચિત્ર આપ્યું હોય, એરંડાના પાકનું ચિત્ર આપ્યું હોય, રોકડિયા પાકનું ચિત્ર આપ્યું હોય, તો તમારે એ ચિત્રના આધારે જેટલા પાક હોય એ બધા, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એવું પૂછાય કે ભાઈ મગફળીનું ચિત્ર આપ્યું છે તો ખાલી સાહેબ મગફળીનું જ લખવાનું? ના સાહેબ, એમાં તમારા માર્ક્સ કાપી શકે. કેમ? કારણ કે મગફળીના પાકની સાથે બીજા 4 અન્ય પાકો પણ છે. એટલે એની પૂરેપૂરી માહિતી ના આપો, પણ તમારે એને થોડું ઘણું ડીપમાં તો સમજાવવું પડે કે મગફળી સમજાવું છું તો તેલીબિયા પણ આવી જાય, પછી એની સાથે તેલીબિયામાં એરંડા પણ આવી જાય, દિવેલા પણ આવી જાય, કપાસિયા પણ આવી જાય, એની પણ ટૂંકમાં માહિતી આપવાની, જેથી કરીને તમારો પ્રશ્ન પણ લાંબો થશે અને સાથે સાથે તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળી શકે. એટલે ચેપ્ટર 10 તમારા માટે મોસ્ટ આઈએમપી છે. 5મું અને 10મું તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો. 10મા ચેપ્ટરમાં જો પૂછાઈ શકે તો કૃષિના પ્રકારો છે અને ધાન્ય પાક અથવા તો રોકડિયા પાક. 100% બેમાંથી કોઈ એક પ્રશ્ન આવી શકે એવો છે, કારણ કે એ વારે ઘડીએ બોર્ડમાં નથી પૂછાયો હજુ સુધી, એટલે ફરી આવી શકે છે. ટેકનિકલ સુધારા તમે જાણો છો કે ગઈ વખતે બોર્ડમાં પૂછાયા છે, પણ સંસ્થાકીય સુધારા નથી પૂછાયા તો આવી શકે. ચેપ્ટર નંબર 11 સાહેબ કંઈ પણ થાય, ચેપ્ટર નંબર 11 તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે, કારણ કે એમાંથી સેક્શન એમાં વારે ઘડીએ વધુ પ્રશ્નો પૂછાય છે. સેક્શન સી અને સેક્શન બી અને સી આ બંનેમાં પણ એના પ્રશ્નો આવી શકે છે. બહુહેતુક યોજના પૂછાય શકે છે, નદી પરિવહનની અવસ્થાઓ પૂછાઈ શકે છે, અથવા તો આપણા ત્યાં જળ સ્ત્રોતના 3 પ્રકાર છે, વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ, જેની પણ ટૂંક નોંધ અથવા તો વ્યાખ્યા પૂછાઈ શકે. એ જ ચેપ્ટરમાં છેલ્લા પેજ ઉપર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ભારત સરકાર દ્વારા જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. તો આ ખાસ તૈયાર કરવાનું, કારણ કે એ જળ વ્યવસ્થાપનના મુદ્દા વારે ઘડીએ એક્ઝામમાં પૂછાય છે. એ તૈયાર કરશો એટલે તમારે પાછળના ચેપ્ટરમાં પણ જે જળ વ્યવસ્થાપનના મુદ્દા છે કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. જળ એ જીવન છે, તમારી ભાષામાં જણાવો તો પણ આપણને એ ચેપ્ટરના રિલેટેડ પ્રશ્નનો જવાબ આવડે. એટલે 11મું ચેપ્ટર ખાસ તૈયાર કરજો. એમાંથી વ્યાખ્યાઓ પણ વારે ઘડીએ પૂછાય
આપવામાં આવે છે. ચેપ્ટર નંબર 12ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 12માં ધાતુમય અને અધાતુમય ખનિજોની ચર્ચા કરવામાં આવી છે. મેંગેનીઝ છે, તાંબુ છે, અબરખ છે, જસત છે, આ બધી વસ્તુની માહિતી આપવામાં આવી છે, જે ચેપ્ટર નંબર 5માં પણ છે. ધાતુશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવેલો છે, રસાયણમાં પણ ઉપયોગ કરવા, એની જ માહિતી તમે ચેપ્ટર નંબર 12માં, હા પણ ચેપ્ટર નંબર 12માં એના વિશેની પૂરેપૂરી માહિતી આપેલી નથી કે ભાઈ કિંમતી ધાતુ છે અથવા બરડ પદાર્થ છે અથવા એનાથી નીચેની ધાતુઓ છે કે જેને આપણે અધાતુમય તરીકે ઓળખીએ છીએ, ચૂનો છે, એસ્બેસ્ટોસ છે, આ બધાની માહિતી કયા પ્રદેશમાંથી મળે છે, ક્યાં બને છે, એ ખાસ યાદ રાખવાનું, કારણ કે એ બોર્ડ એક્ઝામમાં નકશામાં પણ પૂછાઈ શકે. કોલસો ક્યાં બને છે, લોખંડ ઉત્પાદન ક્યાં થાય છે, જમશેદપુર તાતાનું પૂછાઈ શકે છે, નીચે કર્ણાટકનું પૂછાઈ શકે છે, કોલસા માટે કેરળ કે કર્ણાટકનું માહિતી આપવાની પણ બતાવી શકે છે. એટલે એ 12મું ચેપ્ટર તમારે નકશા માટે પણ પ્રિફર કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 3 ઉત્પાદન ઉદ્યોગ. મોસ્ટ ટાઈમથી ટૂંકનો સુતરાઉ કાપડની ટૂંકનો જે વારે ઘડીએ હજુ સુધી એક્ઝામમાં પૂછાયેલી છે અને વારે ઘડીએ પૂછાય એવી છે કે જેને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ, એવું આપણું અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખીએ છીએ. એના પછી શણ કાપડ કેવી રીતે વધ્યું, સુતરાઉ કાપડ પછી એની સામે કયા કયા આયામો પડકારો આવ્યા કે જેથી કરીને એ ઉદ્યોગ બંધ થઈ ગયો ને નવા નવા ઉદ્યોગ આવ્યા, એમાં થતા પાકો, શેરડી, એમાં પણ પાછા કૃષિને લગતા ચેપ્ટર નંબર 10ના જ પ્રશ્નો આવે છે કે કૃષિને લગતી યોજનાઓ કઈ કઈ છે અથવા કૃષિના લગતા પાકો કયા કયા છે કે જે પાકો શેરડી છે, શણ છે, રબર છે, તમાકુ છે, આ બધા વિશેની માહિતી આપવામાં આવી છે. સાથે સાથે 13મા ચેપ્ટરની અંદર કયા કયા પાકોને આપણે કયા કયા ઉદ્યોગો સાથે સમાયેલા છે એની પણ માહિતી આપવામાં આવેલી છે. 12મું અને 13મું ચેપ્ટર બહુ ઓછું પૂછે છે કારણ કે વ્યાખ્યાઓમાં વધુ પ્રમાણમાં આવે છે, એટલે એમાંથી વ્યાખ્યાઓ પૂછી શકે. ચેપ્ટર નંબર 14 તો સાહેબ એમાંથી મોટો પ્રશ્ન સેક્શન સીમાં પણ આવી શકે છે, સેક્શન બીમાં પણ પૂછાઈ શકે છે. કેમ? કારણ કે ટ્વિસ્ટ કરેલો ચેપ્ટર છે. પરિવહનની યોજનાઓ સમજાવો, રેલવેની ટૂંક નોંધ લખો, જળ માર્ગ વિશેની માહિતી આપો, હવાઈ માર્ગ વિશેની માહિતી આપો, ONGCનું પૂરું નામ જણાવો, ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન, એની સ્થાપના ક્યારે કરવામાં આવી, ભારતમાં રેલવે ક્યારે સ્થાપાઈ 1853માં, એના વિશેની માહિતી પૂછી શકાય. આજથી વર્ષો પહેલાં આપણે માલવાહક માટે ભોટિયાઓ કે જે વજન પર્વતો ઉપર આપણને લઈ જવા માટે વજન ઉચકીને લઈ જતા હતા, એના વિશેનો પ્રશ્ન પૂછી શકે છે. 5 માર્ગ છે આપણા, ગ્રામ્ય માર્ગ, ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે છે અને એના ઉપરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના કયા કયા નંબરો છે. સૌથી મોટામાં મોટો છે એ 44 નંબર, સૌથી નાનામાં નાનો છે 7 નંબરનો. એ ખાસ યાદ રાખો કે જેથી કરીને આપણને ખબર પડે કે કયા કયા ધોરીમાર્ગો છે. જો બોર્ડ એક્ઝામમાં નદી પરિવહનની અવસ્થાઓ ન આવે તો વિદ્યાર્થી મિત્રો 14મા ચેપ્ટરમાંથી કોઈ એક રેલ માર્ગ પણ પૂછાઈ શકે છે. એટલે રેલ માર્ગ તો ખાસ તૈયાર કરજો. દિલ્હીથી મુંબઈ, દિલ્હીથી કોલકાતા, દિલ્હીથી ચેન્નઈ, આ ચતુર્ભુજ માર્ગ છે એ ખાસ તૈયાર કરજો. કોઈ એક અટક સ્થાન યાદ રાખવાનું કે જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સ મળે. રેલ માર્ગ બને ત્યાં સુધી અત્યાર સુધીની એક્ઝામોમાં બહુ ઓછો પૂછાયો છે, પણ તેમ છતાં આપણે એ ગ્રાફમાંથી તૈયાર કરવાનો. 14મા ચેપ્ટરમાં નકશો આપ્યો છે, એમાં બતાવેલું છે, પણ તમારે મોટાભાગે આ 4 યાદ રાખવાના: દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા. દિલ્હીથી અમદાવાદ આવો, અમદાવાદથી મુંબઈ આવો, મુંબઈથી ચેન્નઈ આવો અથવા ચેન્નઈથી કોલકાતા જાઓ, કોલકાતાથી પાછા દિલ્હી. આ 4 ભાગ વધારે પ્રમાણમાં પૂછાઈ શકે. સૌથી લાંબામાં લાંબો જો રેલવે માર્ગ પૂછાય તો અરુણાચલ પ્રદેશમાં દિબ્રુગઢથી કન્યાકુમારી, જેનું નામ વિવેક એક્સપ્રેસ છે, એ પણ એક્ઝામમાં 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં કે નકશામાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 15 અને 16 બંને એકબીજા સાથે જોડાયેલા છે. 15મું છે એ આર્થિક વિકાસ છે. તફાવત મોટા ભાગે પૂછાઈ શકે છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત આપો. 2 દેશોનું સંતુલન કેવી રીતે જળવાય, 2 દેશો વચ્ચે આર્થિક વેપાર કેવી રીતે થાય, એના માટેનું ચેપ્ટર એટલે આર્થિક વિકાસ. આ વિકાસની અંદર 9 મુદ્દાઓ તમને પહેલા આપેલા છે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો. તો આ તો ખાસ તૈયાર કરજો. 9માંથી કોઈ એક પણ પૂછી શકે. 9 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ એના પછી તો કે સાહેબ પ્રાકૃતિક વારસાને સાચવવા માટે, પર્યાવરણીય પ્રકૃતિને સાચવવા માટે આપણે કઈ કઈ રીતે ઉપયોગ થઈએ એ પ્રશ્ન પર ચેપ્ટર નંબર 15 અને 16માં પૂછાઈ શકે છે. 3 ભાગ, 3 ટૂંકનો. પહેલી મિશ્ર અર્થતંત્ર પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે સમાજવાદી પદ્ધતિના લાભ અને બજારવાદી પદ્ધતિ. આ ત્રણેયના લાભ અને ગેરલાભ ખાસ તૈયાર કરજો. જો લાભ ગેરલાભ આવડતા હશે તો એની પાછળની મર્યાદાઓ તમે જણાવી શકશો. મોટાભાગે હજુ સુધી મિશ્ર અર્થતંત્ર નથી પૂછાયું, એટલે મિશ્ર અર્થતંત્ર, કારણ કે ભારત અને અન્ય દેશો અત્યારે મિશ્ર અર્થતંત્ર અપનાવી રહ્યા છે. આ ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ સાથે સાથે આપણે
16 ચેપ્ટરની વાત કરીએ તો એમાં 3 ટૂંકનો મોસ્ટ આઈએમપી છે. એક છે ઉદારીકરણ, બીજું છે ખાનગીકરણ અને ત્રીજું છે વૈશ્વિકીકરણ. આ ત્રણેયની ટૂંક નોંધોમાં લાભ અને ગેરલાભ. ઉદારીકરણ એટલે ઉદારતા દાખવી, ખાનગીકરણ એટલે જે જાહેર સાહસો છે એને ખાનગી પેઢીને સોંપી દેવા અથવા ખાનગી વ્યક્તિને ચલાવવા આપવા. એના ઉદાહરણ રૂપે લખવું હોય તો આજથી વર્ષો પહેલા રેલવે ગવર્મેન્ટ ચલાવતી હતી, પણ હવે ધીમે ધીમે રેલવેનું પણ ખાનગીકરણ થયું છે. જાહેર સાહસમાંથી ખાનગી. વંદે ભારત લાય એ ખાનગીકરણ ચલાવે છે. બુલેટ ટ્રેન લાય એ પણ ખાનગીકરણનો ભાગ છે. મેટ્રો ટ્રેન લાવીશું એ પણ એક ખાનગીકરણનો ભાગ છે. એટલે કે થોડો ભાગ સરકારનો અને થોડો ભાગ પ્રાઇવેટ સેક્ટરનો જોવા મળે છે, જેને આપણે ધીમે ધીમે ખાનગીકરણની પ્રક્રિયા. અને લાસ્ટ છે વૈશ્વિકીકરણ. આપણા દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયા. નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગો, નવી ભરતી પ્રક્રિયા, નવી ટેકનોલોજીની સાથે કયા નવા સાધનો, આ બધા માટે વૈશ્વિકીકરણ ખૂબ જ જરૂરી છે. WTOની ખાસ યાદ રાખજો. અને છેલ્લું છે પર્યાવરણના અતિક્રમણને રોકવાના ઉપાયો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે આ વારે ઘડીએ પૂછાયેલો છે કે ભાઈ પર્યાવરણના અતિક્રમણ, પ્રદૂષણને દૂર કરવા માટે સરકારે કયો પ્રયત્ન કર્યો છે. અત્યારે પ્રાકૃતિક ખેતી, જે ધોરણ 9, 10, 11 અને 12માં વિશેષ પ્રમાણમાં અલગથી ચેપ્ટર આપવામાં આવ્યું છે, એની પણ માહિતી તમને મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 17. સાહેબ તમારી બોર્ડ એક્ઝામમાં 17મું ચેપ્ટર એટલે તમારા 4 માર્ક્સનો પ્રશ્ન. કન્ફ્યુઝ થાય કે સાહેબ કયું પૂછાય, તો પહેલો પ્રશ્ન ગરીબી અને ગરીબીના લક્ષણો. કે ભાઈ ગરીબ કોને કહેવાય, તો જે લોકો એક દિવસમાં પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ, રોટી, કપડાં, મકાન અને આ વસ્તુઓ જો ન સંતોષી શકતા હોય તો એને આપણે શું કહીશું, ગરીબ. અને એ ગરીબીના લક્ષણો ભારતની અંદર વિશેષ પ્રમાણમાં. ગરીબ કેવા હોય છે, પૂરતા પ્રમાણમાં કપડાં ના હોય, રહેવા માટે ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય, ખોરાકી જીવન ના મળતું હોય, આ બધા એના લક્ષણો છે. 11 લક્ષણો બુકમાં પહેલા પેજ ઉપર આપેલા છે, એ ખાસ તૈયાર કરવાના. ત્યારબાદ ગરીબી અને બેરોજગારી બે અલગ ભાગ પાડેલા છે કે ભાઈ ગરીબી દૂર કરવા માટે સરકારે કયા પ્રયત્નો કર્યા છે. તો ખાસ યાદ રાખવાનું, જો કદાચ બોર્ડ એક્ઝામમાં પૂછાય કે ગરીબી નિવારણ કાર્યક્રમ સમજાવો, તો સાહેબ 14 મુદ્દાના નામ લખવાના, સમજાવવાના 6 કે 7. પછી એવું નહીં સાહેબ નાના સમજાવી દઈએ અને મોટા રહેવા દઈએ, પણ 14 મુદ્દા સમજાવવાના અને 4 એવા મુદ્દા સમજાવવાના કે ટીચર કે ચેકરને ખબર પડે કે ના સાહેબ આને 14 કે 18 મુદ્દા તમને ખબર, મોટા ભાગના 14 મુદ્દા જ છે કે જેમાં છેલ્લી એગ્રો બિઝનેસ પોલિસી આવે છે. આટલે સુધીના બધા મુદ્દા તમારે ફરજિયાત સમજાવવાના રહેશે. હવે એમાં અલગથી પૂછાય તો મોસ્ટ આઈએમપી ટૂંકનો મનરેગા, આપણા જ ગામમાં આપણું જ કામ, સાથે મળશે વ્યાજબી દામ, 100 દિવસની રોજગારી અને 100 દિવસનું બેકારી ભથ્થું સરકાર આપે છે. આના વિશેની તમારે માહિતી લખવાની રહેશે. માં અન્નપૂર્ણા યોજના પૂછાય તો 21મા ચેપ્ટરમાં પણ આવે છે અને 17મા ચેપ્ટરમાં પણ પૂછાય છે. એટલે બંને ચેપ્ટર જોડે કમ્બાઈન થઈ જાય કે સાહેબ ઘર દીઠ 35 કિગ્રા અનાજ, વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ આપવામાં આવે છે અને એમાં ઘઉં, જુવાર, બાજરી, ચોખા આવી બધી વસ્તુઓ, તહેવાર પ્રસંગે એમને ઘી કે તેલ પણ આપવામાં આવે છે. આની સંપૂર્ણ માહિતી તમારે લખવાની રહેશે. તો આમ આપણે ચેપ્ટર નંબર 17માં ગરીબ નિવારણ કાર્યક્રમ પૂરું કરીએ છીએ. ત્યારબાદ છે બેરોજગારી. તો બેરોજગારીની વ્યાખ્યા યાદ રાખવાની. બુકમાં 2 વ્યાખ્યા આપી છે. આગલા પેજ ઉપર જે વ્યાખ્યા આપી છે બેરોજગારીની છે અને પાછળ જે વ્યાખ્યા આપી છે બેરોજગારીની નથી. એટલે તમારે પાછળની વ્યાખ્યા તૈયાર કરવાની જરૂર નથી. આગળની કે બેરોજગાર કોને કહેવાય, પ્રવર્તમાન વેતન દરે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતો હોય, તેમ છતાંય જો તેને કામ ન મળે અને બેકાર બેસી રહેવું પડે, તેને બેકાર કે બેરોજગાર કહેવામાં આવે છે. ત્યારબાદ બેરોજગારીના સ્વરૂપો પૂછાય તો 6 સ્વરૂપ છે, ગઈ વખતે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે. એટલે બેરોજગારીના સ્વરૂપો તૈયાર કરજો કે જેમાં ઋતુગત બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી. આ બેરોજગારી 6 વારે ઘડીએ વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ બેરોજગારી ઘટાડવાના ઉપાયો પૂછાય તો 10 ઉપાયો છે, જે ચોપડીમાં યાદ રાખજો. મોટાભાગે ઘણીવાર ચેપ્ટર નંબર 17માં સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય છે કે સાહેબ એક પ્રશ્ન આવે છે જે ચોપડીમાં નથી, શ્રમ શક્તિનું યોગદાન સમજાવો. અથવા એવું પૂછાય કે ભારત સરકારે ગરીબી નિવારણ માટે કે બેરોજગારીને દૂર કરવા માટે શ્રમ શક્તિમાં કયા કાર્ય કર્યા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન
છેલ્લા પેજ ઉપર ટોપિક નંબર 7 શ્રમ શક્તિનું યોગદાન, જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા સરકાર દ્વારા કયા કયા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા કે જેથી કરીને IIM IIT દ્વારા બાળકો કે જે બેરોજગારો છે એમને તાલીમ આપી અને શિક્ષણ પૂરું પાડી અને એ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે. આ પ્રશ્ન એનામાં લખવાનો. શ્રમ શક્તિ એટલે તમે તમારા શ્રમનો કઈ જગ્યાએ ઉપયોગ કરશો. એજ્યુકેશન તો મેળવો છો, પણ સાથે સાથે તમારા શ્રમને કઈ જગ્યાએ ઉપયોગ કરો છો એના માટે તમે આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. મોટાભાગે કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે એટલે શ્રમ શક્તિનું યોગદાન તો ખાસ કરીને જજો. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 18. તો ચેપ્ટર નંબર 18માં છેલ્લો પ્રશ્ન તૈયાર કરવાનો. ઘણા કન્ફ્યુઝ હોય કે સાહેબ ભાવ વધારો કેવી રીતે થાય એ તો નથી ખબર, તો બે ભાગ યાદ રાખવાના. એક રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકે છે અને એક બેંક કરી શકે છે. આ બે જ ભાવ વધારો કે ભાવ ઘટાડો કરી શકે એના વિશેની તમને માહિતી. ટોપિક ના આવડે તો માહિતી તો ખાસ લખવી જ, કે જેથી કરી અને તમને 4માંથી 3 માર્ક્સ કે 2 માર્ક્સ તો મળી શકે. એટલે ભાવ વધારો થવાના કે ભાવ ઘટાડો થવાના કારણો સમજાવવાના. પછી એના અંદર ગ્રાહકોની ફરજો છે જે તમને આવડે. તમે બધા બજાર ગયેલા જ છો, સાથે સાથે તમે તમારી ફરજો તો સારી રીતે જાણો જ છો કે સાહેબ ગ્રાહક તરીકે મારી ફરજો કઈ છે. હવે ગ્રાહક તરીકે તમારી ફરજોની સાથે સાથે તમારા હકો પણ છે. બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, યોગ્ય વસ્તુઓ છે કે નહીં, એની સાથે ભેળસેળવાળી વસ્તુ આપે છે કે નહીં, આ બધી વસ્તુઓ આપણે ગ્રાહક તરીકે જાગૃતતા આવવી જોઈએ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન ત્રિસ્તરીય અદાલતો હજુ સુધી બોર્ડ એક્ઝામમાં નથી આવ્યો એટલે આવી શકે કે સાહેબ ભારતમાં કઈ ત્રિસ્તરીય અદાલતો છે. જો જેમ તમે ધોરણ 9, 8, 7માં અદાલતોની માહિતી મેળવી છે એમ અહીંયા 3 અદાલત, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે. આ 3 અદાલતો છે કે જેની અંદર જુદા જુદા ચુકાદા આપવામાં આવે છે. એની ફી નક્કી કરવામાં આવે છે 25,000, 35,000 કે 50,000. એના આધારે તમે શું કરી શકો, ફરિયાદ દાખલ કરી શકો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તોલમાપ અને શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં ચેપ્ટર નંબર 11માંથી 3 વારે ઘડીએ તોલમાપના પ્રશ્ન પૂછાય છે. HSCPનું નામ પૂછી શકે, ભૂલ માર્કની નિશાની પૂછી શકે, ISI કે BSIના માર્કા વિશેની માહિતી પૂછી શકે, હોલમાર્કની નિશાનીની માહિતી પૂછી શકે, કેવી રીતે બનાવવામાં આવે છે એ પૂછી શકે, CAO અથવા ECO કેવી રીતે બનાવવામાં આવે છે, CAC છે, કોટેક્સ એલિમેટર કમિશનની માહિતી જણાવો, એ પણ મોટા ભાગે આપી શકે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં. એ તો વિદ્યાર્થી મિત્રોને આવડે કે તમે કેવી રીતે 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ફરિયાદ દાખલ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 19. તો ચેપ્ટર નંબર 19 પણ તમારા સેક્શન C માં આવે છે અને એની અંદર મોટા ભાગે માનવ વિકાસ આંકની વ્યાખ્યા પૂછાય છે કે ભાઈ માનવ વિકાસ આંક એટલે શું, અથવા માથાદીઠ આવકની વ્યાખ્યા પૂછી શકે છે કે ભાઈ દેશની કુલ વસ્તીને દેશની કુલ આવક વડે ભાગતા મળતી આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે. દેશમાં વાર્ષિક જેટલી આવક ભેગી થાય એને દરેક વસ્તી વડે ભાગીએ તો આપણને માથાદીઠ આવક મળે છે. એનું સૂત્ર પણ પૂછાઈ શકે છે. એ જ ચેપ્ટરમાં UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એ યોજના આપી છે કે જેમાં 3 ભાગ છે કે જેમાં અપેક્ષિત આયુષ્ય છે, શિક્ષણ આંક છે અને આવક આંક છે. આ 3 પરિબળો આપણા માટે મોસ્ટ ટાઈમ છે, કારણ કે આ 3 પરિબળો દ્વારા જ આપણે શું કરી શકીએ, જણાવી શકીએ કે સાહેબ આજથી વર્ષો પહેલા UNDPમાં આ રીતની નિયમન મૂકવામાં આવ્યા હતા. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે UNDPની સાથે સાથે માનવ વિકાસ આંક કે ભાઈ કયા દેશો આજથી વર્ષોથી શરૂઆત કરીએ તો પહેલા નંબરથી માંડી અને 188 દેશોમાં UNનો રિપોર્ટ આપવામાં આવેલો. અને આ રિપોર્ટ અંતર્ગત આપણે અત્યારે 130માં ગમે બાય ગૂગલ 132 છે, પણ આપણે બુક પ્રમાણે 130 જ લખવાનું, કારણ કે 130 જ આપેલું છે એટલે આપણે 130માં ક્રમે છીએ એ પ્રમાણે આપણે એની માહિતી. નેક્સ્ટ એની અંદર 3 મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. એક છે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની કલ્યાણકારી યોજનાઓ. હજુ સુધી આ 3 કે 4 વર્ષના બોર્ડના પેપર જોશો તો ખબર પડશે કે આ પ્રશ્ન નથી પૂછાયો, પરંતુ આ પ્રશ્ન 17મા ચેપ્ટરમાં છે અને 19મા ચેપ્ટરમાં છે. એટલે જો કદાચ બોર્ડ એક્ઝામમાં 17મા ચેપ્ટરમાં એ પ્રશ્ન પૂછાય તો પણ કન્ફ્યુઝ થાય કે સાહેબ કયો લખવાનો, પણ તમારે હંમેશા 19મા ચેપ્ટરનો જ પ્રશ્ન લખવાનો કે સાહેબ ગુજરાત સરકારે મહિલાઓ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે. અભયમ 181 ફોટો આપીને પણ તમને પ્રશ્ન કરી શકે છે કે આપેલા ફોટા વિશેથી તમે માહિતી આપો. તો બહેનોને તો ખાસ આવડશે કે સાહેબ અભયમ યોજના અમારા માટે છે, પણ ભાઈઓએ પણ ખાસ તૈયાર કરવાની કે જેથી કરીને એક્ઝામમાં પૂછાય તો લખી શકાય. ગુજરાતની કલ્યાણકારી યોજનાઓમાં સરસ્વતી સાધના સહાય યોજના ખાસ લખજો, કારણ કે એનો 1 માર્ક્સ મળે છે. એ 1 માર્ક્સ સેક્શન એમાં પણ આવી શકે છે કે સાહેબ સાધના યોજના ક્યારે શરૂ થઈ હતી એના વિશેની માહિતી, અથવા બાળાઓને 9મા ધોરણ પછી સાયકલ માટે કઈ યોજના છે તો પણ તમને યાદ રહેશે
રહેશે કે સાહેબ સરસ્વતી સાધના યોજના છે એ પણ ચેપ્ટર નંબર 19માં વારે ઘડીએ પૂછાઈ શકે છે. એટલે 19મા ચેપ્ટરમાં માનવ વિકાસ આંકનો ચાર્ટ છે કે ભાઈ ભારતની માથાદીઠ આવક કેટલી, તો $5,497. યાદ રાખવાનું. આપણો ક્રમ કયો? 130મો. કયા વર્ષથી આપણે જો શાળાકીય ધોરણ કરીએ છીએ તો 5. તમે જોશો તો બુકમાં આખો રેડ એન્ડ યલો કલરનો ચાર્ટ આપેલો છે. એ ચાર્ટની અંદર જ સંપૂર્ણ માહિતી આપેલી છે. સૌથી પહેલો દેશ યાદ રાખવાનો નોર્વે, સૌથી છેલ્લો દેશ યાદ રાખવાનો નાઇજર. આ બે એવા છે કે જે એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 20. મોટા ભાગે સેક્શન સી માં જો 19મા ચેપ્ટરનો પ્રશ્ન ના પૂછાય તો ટ્વિસ્ટ કરીને ચેપ્ટર નંબર 20 પૂછી શકે છે. આમ તો બને ત્યાં સુધી તો સેક્શન બીમાં જ આવે છે, પણ જો કદાચ કોઈ પેપર કાઢનાર એવો આવ્યો તો સેક્શન બીનો પ્રશ્ન સેક્શન સીમાં 20 માર્ક્સમાં 19મા ચેપ્ટરની જગ્યાએ પૂછી શકે છે. કેમ? કારણ કે 19માં જો માનવ વિકાસ આંક પૂછે તો ટૂંકા પ્રશ્નો ના નીકળે, એટલે તમને અહીંયા ના પૂછી શકે કાં તો અહીંયા પૂછી શકે. એટલે બને ત્યાં સુધી 20મું ચેપ્ટર તમારે ખાસ તૈયાર કરવાનું. પહેલો પ્રશ્ન, જ્ઞાતિવાદ કોને કહેવાય? મૌખિક લખી શકો છો. જ્ઞાતિવાદ વિશેની માહિતી, આપણા ત્યાં 4 વર્ણ વ્યવસ્થા છે એના વિશેની માહિતી લખો છો. ચેપ્ટર 5માં પહેલો ફકરો આપેલો છે એ પણ આમાં ઇન્ક્લુડ કરી શકો છો. કેમ? કારણ કે એમાં પણ આપણને જ્ઞાતિવાદ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે કે ભાઈ જ્ઞાતિવાદ કેવી રીતે ઉદ્ભવે છે. ત્યારબાદ છે અનુસૂચિત જાતિ અને જનજાતિની જોગવાઈઓ. મોસ્ટ એમપી પ્રશ્ન, બંધારણની જોગવાઈઓ કેટલી છે? 3 ખાસ કરી જવી. આર્ટિકલ 15, આર્ટિકલ 17, આર્ટિકલ 331. આ 3 એ ચેપ્ટર નંબર 20માંથી પૂછાઈ શકે છે. પાછળના પેરેગ્રાફની વાત કરીએ તો 20મા ચેપ્ટરમાં એક કોષ્ટક છે જેની અંદર ઉત્તર ભારતની અંદર માનવવાદી અભિગમવાળા ભાગો અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આતંકવાદી સંગઠનો વિશેની માહિતી છે. એ કોષ્ટક મોટાભાગે MCQમાં પૂછાય છે કે ભાઈ માઓવાદી સંગઠન કઈ જગ્યાએ આવ્યું છે, અસમમાં કયા સંગઠનો છે, ઉલ્ફા સંગઠન કઈ જગ્યાએ જોવા મળે છે, TTF એટલે કે તૃતીય અસમના લોકો કયા દળ સાથે જોડાયેલા છે. એ MCQમાં મોટાભાગે 16મા નંબરનો વિકલ્પ આ જ ચેપ્ટરમાંથી અને આ જ ખાનામાંથી આવે છે. જો કદાચ બોર્ડ એક્ઝામને પેટર્ન પદ્ધતિ બદલાય તેમ છતાંય આપણે આ કોષ્ટક 20મા ચેપ્ટરનું ખાસ તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ વાત કરીએ 20મા ચેપ્ટરમાં તો આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો એ પણ પૂછાઈ શકે છે. કેવી રીતે આપણા ત્યાં આતંકવાદી ઘટનાઓ બની છે. તમે સર્જિકલ સ્ટ્રાઇક વિશેની માહિતી પણ લખી શકો છો. નવી બુકમાં પ્રશ્નમાં આપેલો છે. જૂનામાં તમને કયા કયા કૌટુંબિક કારણો નડે છે કે જે આતંકવાદને અસર કરે છે એની પણ માહિતી આપી શકો છો. ટૂંક નોંધ પૂછાય કાશ્મીરમાં આતંકવાદ, તો પણ તમે એના વિશેની માહિતી, ક્યારે શરૂ થયું હતું, 3 વાર યુદ્ધ લડ્યા હતા અને પછી આપણે એની સાથે વાટાઘાટો કરી, તેમ છતાં હજુ LOCનો પ્રશ્ન આપણો ઊભો છે. આના વિશે મૌખિક માહિતી પણ લખી શકો છો. નેક્સ્ટ લાસ્ટ ચેપ્ટર નંબર 21. બોર્ડ એક્ઝામમાં જો 5મું અને 5મું અને 10મું અને 10મું તૈયાર કરો છો તો તમારે 17 કાં તો 21 છોડવું હોય તો ફ્રી. જો તમારે છોડવું હોય તો ટોપર સ્ટુડન્ટ તો ખાસ ચોપડી વાંચશે, પણ જેને એમ છે કે ના સાહેબ મારે પાસ થઈ જવા જેટલા માર્ક્સ આવે તો સાહેબ 5મું અને 10મું કરજો, 17 અને 21નો લોડ લઈને ના પડતા, જેથી કરીને તમને આરામથી તમારા જે 16 માર્ક્સ છે એ તમને આવશે અને 4 માર્ક્સ નકશાના. એટલે ખાસ પણ તેમ છતાંય જો તમારે તમારું પરફોર્મન્સ બેસ્ટ બતાવવું હોય તો ચેપ્ટર 21 17 સાથે જ ઇન્ક્લુડ છે. પહેલો જ પ્રશ્ન, બાળકોના અધિકારો. 6 અધિકાર આપ્યા છે, 6 અધિકાર લખવાના એટલે આપણને બાળકોના અધિકારો આવે. ઉપેક્ષિત બાળકો, કે ભાઈ અત્યારે આપણા જમાનામાં જોઈએ તો ભારતમાં કયા કયા ક્ષેત્રની અંદર બાળકોને ઉપેક્ષા કરવામાં આવે છે. નંબર 3 પ્રશ્નની વાત કરો તો વૃદ્ધો વિશેની પેન્શન યોજના, જે ચેપ્ટર નંબર 17માં પણ ઓલરેડી આપેલું છે. ચેપ્ટર નંબર 17નો પ્રશ્ન પણ આમાં લખી શકો છો. મનરેગા યોજના છે, મા અન્નપૂર્ણા યોજના છે, અથવા તો વૃદ્ધોની પેન્શન યોજના. ચોથો પ્રશ્ન છે RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન. આ 2 પ્રશ્ન ઇન્ક્લુડ કરેલા છે. RTI એટલે કે તમે માહિતી કેવી રીતે મેળવી શકો છો, 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર માહિતી કેવી રીતે મેળવી શકાય. અને RTE એટલે તમે તમારા બાળકને પહેલા ધોરણમાં કોઈ પણ જાતની સરકારી કે પ્રાઇવેટ સ્કૂલમાં કેવી રીતે એડમિશન પ્રક્રિયા કરી શકો એની સંપૂર્ણ માહિતી છે. 6 મુદ્દા યાદ રાખવાના કે કોઈ પણ માતા પિતાનું ઇન્ટરવ્યૂ લેવામાં નથી આવતું, તમને કોઈ પણ કેપિટેશન ફી નથી ભરવામાં આવતી, તમે તમારા નજીકના 1 કે 5 કિલોમીટરની અંદરની શાળામાં દાખલ મેળવી શકો છો અને એના માટે કોઈ પણ જાતની વધારાની ફી ચૂકવાતી નથી. સરકાર જે તે શાળા કે સંસ્થાને પૈસા આપે છે. આ 6 મુદ્દા લખો એટલે તમારો RTEનો પ્રશ્ન સોલ્યુશન. લાસ્ટ છે દિવ્યાંગોને લગતી યોજનાઓ. ગયા નહીં અને ગયા વર્ષે
આ પ્રશ્ન નવો ઉમેરવામાં આવ્યો હતો. આ પ્રશ્ન હતો નહીં પણ ઉમેરવામાં, તે ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ બોર્ડ એક્ઝામમાં આનો પ્રશ્ન પૂછાયેલો છે કે સાહેબ દિવ્યાંગોને લગતી યોજનાઓ, 21 પ્રકારની દિવ્યાંગતાઓ છે અને એમને લગતી યોજનાઓ છે જે વિદ્યાર્થીને તો ખાસ યાદ રહે કે સાહેબ અમારે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું, એમને 3.5 કલાક મળે છે. અમારે સાહેબ 33 માર્ક્સે પાસ થવાનું, એમને 20 માર્ક્સે પાસ થાય છે. ભોય તળિયાની સુવિધા મળે છે, ઝડપથી લખી શકે છે, લહીઓ રાખી શકે છે. આ બધું દિવ્યાંગોને લગતી યોજનાઓ છે. કોષ્ટક પૂછાતું નથી કે ભાઈ કઈ 21 પ્રકારની દિવ્યાંગતા છે એવું તમારે જણાવવા નથી, પણ દિવ્યાંગોને મળતી સવલતો છે. 11 મુદ્દા છે, 6 કે 7 આવડે તો લખવાના, એટલે તમને 4 કે 3 માર્ક્સ તો આપી શકે. 11 આવડતા તો ધી બેસ્ટ છે કે તમે પરફોર્મન્સ સારું આપો, પણ બને ત્યાં સુધી એ દિવ્યાંગો વાળો પ્રશ્ન કરજો. હવે 2 નવા ચેપ્ટર કે સાહેબ 22મું ચેપ્ટર અને 23મું ચેપ્ટર આવશે. તો આ વખતની પૂરક એક્ઝામમાં પૂછાયું છે કે સાહેબ ઈયળો કે જેને આપણે મોટાભાગે કઈ રીતે અળસિયાની ખેતી કેવી રીતે કરીએ છીએ, પ્રાકૃતિક ખેતી કેવી રીતે છે, તો એ મોટાભાગે તમારે પૂછાશે સેક્શન એમાં. એટલે સેક્શન ડીમાં તમારે 20, 22 કે 23 ચેપ્ટર તૈયાર કરવાની જરૂર નથી. હા, સેક્શન 22માં ચેપ્ટરમાં પૂછાઈ શકે છે અળસિયાની ખેતી કોને કહેવાય છે. 23મું માર્ગ અને સલામતી છે કે જેમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. લાલ બત્તી કોને કહેવાય, લીલી બત્તી કોને કહેવાય, એ ચેપ્ટરમાં ખાસ ચોકડી ખાસ યાદ રાખજો. એ વધારે પ્રમાણમાં પૂછાઈ શકે છે કે 4 રસ્તા ઉપર હવે યલો રંગની પટ્ટી લગાવવામાં આવે છે, કયા કારણથી ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછી શકે જો બને તો માત્ર શબ્દોમાં. તો આ રીતે આપણા ચેપ્ટર 1 ટુ ચેપ્ટર 21, હું 21 એટલે જ કહું છું કારણ કે ઘણાની બુકમાં 22, 23 નથી, પણ બોર્ડ એક્ઝામ કે ગાલા એસાઇનમેન્ટમાં કે નવા પરિરૂપમાં 22મું અને 23મું ચેપ્ટર માત્ર ટૂંકામાં પ્રશ્નોમાં પૂછાયેલું છે. પહેલું છે પ્રાકૃતિક ખેતીવાળું ભાગ છે અને બીજો માર્ગ સલામતી. એટલે એ તમારે માત્ર રીડિંગ કરવાનું રહેશે. ટૂંકા પ્રશ્નો વાંચશો એટલે એમાંથી આવડી જશે. ખાસ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રોને સમજાવી દઉં કે જો તમારે સાહેબ 23 ચેપ્ટર છે કેમનો તૈયાર કરીશ, તો એના માટેની શોર્ટ ટ્રીક આપું છું કે સાહેબ આટલા ચેપ્ટરો કરી નાખશો તો તમારે બોર્ડ એક્ઝામમાં મિનિમમ 60 તો માર્ક્સ આવશે જ, કેમ કે આમાંથી તો આટલા ગુણભારનું તો પૂછાશે જ. પણ ટોપર્સ છે એણે બધું જ તૈયાર કરવાનું જેથી કરીને આપણો 1 પણ માર્ક્સ ના જાય. ખાસ 24 માર્ક્સ તો જવા ના જ જોઈએ. ફરીથી સમજાવી દઉં, ચેપ્ટર નંબર 1 to 5 એમાં 5મું તો તમારે સેક્શન ડી માટે થઈ જ જાય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું જ કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 8 અને 9 કારણ કે આનો ગુણભાર 11 માર્ક્સનો છે, બંનેમાંથી 11 માર્ક્સ, 3 માર્ક્સની 3 ટૂંકનો તો પૂછાય સેક્શન સીમાં. એટલે આપણને 3 આવડે તો 9 માર્ક્સ તો આપણા સાચા, 2 માર્ક્સ એમસીક્યુમાં જતા રહે. 10મું અને 11મું ચેપ્ટર, 10મું ચેપ્ટર સેક્શન ડીમાં છે, 4થા માર્ક્સના 4 ને 4 8 પ્રશ્નો પૂછાય, 2 માર્ક્સ એમસીક્યુમાં જતા રહે. એટલે 11મું ચેપ્ટર તો સાહેબ તમારે સેક્શન એ માટે ફરજિયાત કરવાનું કારણ કે એમાંથી જ આવે છે. મેં તમને હમણાં પણ કીધું કે જો નકશામાં રેલ માર્ગ પૂછાય નહીં તો સાહેબ 11મા ચેપ્ટરમાંથી જળ માર્ગ પૂછાશે. 5 જળ માર્ગ છે. સૌથી પહેલો જ યાદ રાખવાનો ગંગા નદી, અલ્હાબાદ, કે જે સૌથી વધારે પૂછાય છે, 1600 કિમી લાંબો અને એ ભારતનો સૌથી મોટામાં મોટો જળ માર્ગ છે. જો રેલ માર્ગ નથી આવતું તો બને ત્યાં સુધી તો રેલ માર્ગ જ પૂછાશે, જળ માર્ગ નહીં આવે. નેક્સ્ટ વાત કરીએ 15 અને 16. એ ચેપ્ટર સાહેબ 21 ગુણભાર છે કારણ કે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી ત્રણેયમાં આવે છે. એટલે 15 અને 16મું ચેપ્ટર તો ખાસ તૈયાર કરજો. અને 17 અને 21 છોડવું ના છોડવું તમારા ઉપર. ખાસ વાંચજો કારણ કે 21મા ચેપ્ટરમાંથી ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પૂછાય છે, દિવ્યાંગોને લગતો પૂછાય છે, આરટીઈ પૂછાય છે કે આરટીઆઈ, અથવા ટ્વિસ્ટ કરીને પૂછે. મેં તમને જેમ કીધું એમ 17મા ચેપ્ટરમાં ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે કે સાહેબ શ્રમ શક્તિના યોગદાન માટે શું કરવું, તો આ પ્રશ્ન 17મા ચેપ્ટરમાં છેલ્લા પેજ ઉપર આપેલું છે, મેક ઇન ઇન્ડિયા એન્ડ મેડ ઇન ઇન્ડિયા. તો આમ આપણે આજે સોશિયલ સાયન્સના દરેક સેક્શન વાઇઝ ચેપ્ટરોની ચર્ચા કરી. મારી દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અને ખાસ કહેવાનું કે જે પ્રમાણે ચેપ્ટરના ગુણભાર બોર્ડ પરિરૂપ આપ્યા છે એ રીતે તૈયાર કરશો. 100% તમે તમારું બેસ્ટ આપજો. 80માંથી 80 આવશે ને આવશે જ. થેન્ક યુ. આ વિડીયોની સાથે સાથે આપણે એક ભગવદ્ ગીતાનો શ્લોક પણ રજૂ કરેલો છે, તો એનું મનોમંથન કરો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.